ગુજરાતી ભક્તિ પરંપરામાં અત્યંત મહત્વપૂર્ણ સ્થાન ધરાવતા દશામાના વ્રતનો પ્રારંભ નજીક આવી રહ્યો છે. ગુજરાતમાં દશામાના વ્રત અત્યંત લોકપ્રિય છે. આ 10 દિવસીય વ્રત દરમિયાન ભક્તો દશામાની મૂર્તિની સ્થાપના કરે છે, પૂજા અર્ચના કરે છે અને ભજનીય કીર્તન દ્વારા ભક્તિભાવ વ્યક્ત કરે છે. એવી પ્રબળ માન્યતા છે કે આ વ્રત કરવાથી ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ સર્જાય છે, ધનથી વૃદ્ધિ થાય છે અને તમે મનોકામના પૂર્ણ થાય છે. ખાસ કરીને સુખ અને સમૃદ્ધિ માટે સ્ત્રીઓ આ વ્રત શ્રદ્ધાપૂર્વક પાળે છે. દશામા વ્રત 2025 તારીખ. આ વર્ષે દશામાના વ્રતનો પ્રારંભ 24 જુલાઈ 2025થી થવા જઈ રહ્યો છે. પરંપરાગત ગુજરાતી પંચાંગ અનુસાર આ 10 દિવસીય વ્રત અષાઢ અમાસ જેને દિવસા તરીકે ઓળખવામાં આવશે તે દિવસથી શરૂ થાય છે. 2 ઓગસ્ટ 25ના રોજ આ પૂર્ણાહુતિ થશે. દશામા મૂર્તિ સ્થાપના મુહૂર્ત 2025. મૂર્તિ સ્થાપનાની વિધિ અને પરંપરા. મૂર્તિ સ્થાપનાના દિવસે ભક્તોએ વહેલી સવારે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા જોઈએ. પૂજાના સ્થાને સ્વચ્છ કરીને ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ. ત્યારબાદ શુભ મુહૂર્તમાં દશામાની મૂર્તિને વિધિપૂર્વક સ્થાપિત કરવી. પૂજામાં ફળ ફ્રૂટ નૈવેદ્ય ધૂપ દીપ અર્પણ કરવા. દશામાની આરતી ઉતારવી. આ 10 દિવસ દરમિયાન સવાર સાંજ દશામાની પૂજા કરવી અને વ્રત કથાનું શ્રવણ કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. વ્રતના અંતિમ દિવસે ભક્તો દ્વારા રાત્રે જાગરણ કરવામાં આવે છે. વ્રત પૂર્ણ થયેલ પરોઢીએ સવારે મૂર્તિને નદીમાં વિસર્જન કરવામાં આવે છે, જે વ્રતની પૂર્ણાહુતિનું પ્રતીક છે. આ વ્રત સામાન્ય રીતે 5 વર્ષ સુધી લેવામાં આવે છે. 5મા વર્ષે ચાંદીની ચાંદણી બનાવીને બ્રાહ્મણને દાન કરવામાં આવે એવી પરંપરા છે. જય દશામાં. આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરો. જય માતાજી.